એચએનજીયુમાં બહુચર્ચિત એમબીબીએસ ગુણ સુધારણાના કૌભાંડનો કેસ પૂર્વ કુલપતિ જે વોરાએ હાઈકોર્ટમાં કરી છે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન। હાઈકોર્ટ સમક્ષ જે વોરાએ માગી છે દાદ, પેન્શન સહિતના નિવૃત્તિના લાભ આપવા દાદ માગી હાઈકોર્ટમાં 1 ઓગસ્ટના રોજ હાથ ધરાશે સુનાવણી। એમબીબીએસ ગુણ સુધારણા મામલે સીઆઈડી ક્રાઇમે કરી છે તપાસ। 10 નવેમ્બર 2022ના રોજ સીઆઈડી ક્રાઇમનો તપાસ અહેવાલ આવ્યો હતો। પુનઃ મૂલ્યાંકન સમિતિના કન્વીનર જે વોરા હતા। તત્કાલીન પૂર્વ ગૃહ સચિવ પંકજ કુમારે પણ કરી હતી તપાસ। એચએનજીયુમાં બહુચર્ચિત એમબીબીએસ ગુણ સુધારણાના કૌભાંડનો કેસ પૂર્વ કુલપતિ જે વોરાએ હાઈકોર્ટમાં કરી છે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન। હાઈકોર્ટ સમક્ષ જે વોરાએ માગી છે દાદ, પેન્શન સહિતના નિવૃત્તિના લાભ આપવા દાદ માગી હાઈકોર્ટમાં 1 ઓગસ્ટના રોજ હાથ ધરાશે સુનાવણી। એમબીબીએસ ગુણ સુધારણા મામલે સીઆઈડી ક્રાઇમે કરી છે તપાસ। 10 નવેમ્બર 2022ના રોજ સીઆઈડી ક્રાઇમનો તપાસ અહેવાલ આવ્યો હતો। પુનઃ મૂલ્યાંકન સમિતિના કન્વીનર જે વોરા હતા। તત્કાલીન પૂર્વ ગૃહ સચિવ પંકજ કુમારે પણ કરી હતી તપાસ।